ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. જેમ મિત્રો થંબનેલ જોઈ છે તમે કે ટૂંક સમયનું તમારું વાંચન કેવું હોવું જોઈએ. હવે તમને કેવા આભાસ થશે, હવે તમને કેવા વિચારો આવશે, એ બધું અહીંયા રજૂ કરું છું. અને તમારે શું કરવું ને શું ન કરવું ટૂંક સમયની અંદર આ તમામ માહિતી આપું છું. જો મિત્રો આ પ્રમાણે ચાલ્યા તો સમજી લેજો કે તમારા જે માર્ક્સ આવવાના છે એમાંથી એકેય ઓછો નહીં આવે. અને જો આ પ્રમાણે નહીં ચાલો તો તમારા માર્ક્સ કપાશે. જો બહુ તમારો સમય નહીં લેતા આપણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા પોલીસ ભરતી 2026 બરાબર છે. એની ક્યારે આજે છે એની તારીખ છે, તમારી એક્ઝામની તારીખ 14/06/2026. 14/06/2024. 14 જૂને તમારી પરીક્ષા છે. પરીક્ષાના કોલ લેટર તમારા ક્યારે નીકળશે? 06/06/2026 તમારા કોલ લેટર 14:00 એટલે 2 વાગે તમારા કોલ લેટર નીકળશે. તો હવે મિત્રો માત્ર ને માત્ર તમારી પાસે જે ગણો તે 14 દિવસનો સમય રહ્યો, માત્ર 14 દિવસનો. બરાબર છે. આજનો દિવસ છોડી દો, પરીક્ષાનો દિવસ છોડી દો અને ટ્રાવેલિંગનો સમય છોડી દો, એટલે માત્ર ને માત્ર તમારી પાસે, હું તો કહું તમારી આગળ 14 દિવસે નથી, પણ 14 દિવસ સમજીને ચાલો. હવે જુઓ મિત્રો, અવનવા જેમ જેમ એક્ઝામ નજીક આવતી જશે એમ તમને અવનવા પ્રશ્નો ઊભા થશે અને અવનવા વિચાર આવશે. કેવા વિચારો આવશે? એનો હલ એટલે કે એને શું કરવું, એમને જે તમારા વિચારો છે એને ઇગ્નોર કઈ રીતે કરવા, એને કઈ રીતે વિચારોને ન આવવા દેવા, એ જ સ્પેશિયલ મારે વાત કરવી છે. તો પ્રથમ તો સહેજે ચિંતા કરવી નહીં. ચિંતા તમને સતાવતી હશે, ચોક્કસથી સતાવે. જ્યારે તમારી કોઈ પણ એક્ઝામ હોય એ નજીક જેમ જેમ આવે એમ ચિંતા તમને સતાવે. ચિંતા વધતી જાય અને ચિંતા વધતી જાય એવી કેવી હોય કે આ બાકી છે, હજી રિપીટ કરી લઉં, આમાંથી પ્રશ્ન પૂછાશે એ રિપીટ કરી લઉં. આવા બધા અવનવા પ્રશ્નો તમારા મનમાં આવશે અને ચિંતા થતી જશે. કારણ કે તમારી પાસે શું હશે? આ ઓછું હશે, સમય તમારી પાસે ઓછો હશે, એટલે તમને એમ થશે કે હું કયું વાંચી લઉં. પણ છોડો ચિંતા નહીં કરો. ચિંતા કરવાથી તમારા મગજની અંદર જે જ્ઞાન ભર્યું હશે એ ખાલી થશે. બરાબર છે. એને બદલે બેસ્ટ મજાનું વાંચી લો, જેટલું આવડે છે બરાબર એ જ વાંચા કરો, જે આવડે છે એ જ વાંચા કરો, જેથી કરીને એ ભરાઈ રહેશે, ચિંતા નહીં આવે. બરાબર છે. પછી મનમાં સહેજે ટેન્શન લેવું નહીં કીધું. મનમાં ટેન્શન વધતું જશે. ટેન્શનમાં આવા પ્રશ્નો થશે. કેમ થશે સાલું? કેવું પેપર હશે? અઘરું પેપર હશે તો શું કરીશ? હું આ વખતે મેરિટમાં નહીં આવું તો શું કરીશ? આવા બધા પ્રશ્નો ચોક્કસથી થશે. પેપર આવડશે કે નહીં આવડે, આવા પ્રશ્નો થશે. અને આ મગજની અંદર ટેન્શન વધારશે, ચિંતા વધારશે. નહીં કરો આવા વિચાર. આવા વિચાર મનમાં આવવા દેવાના નહીં. એક જ વસ્તુ, મેં જે વાંચ્યું છે એમાંથી જ આવવાનું છે અને મને આવડે છે. શું કરવાનું? એક જ વિચાર કે મને આવડે છે, મેં વાંચ્યું છે એ જ આવવાનું છે. તમને તમારી મહેનત ઉપર ભરોસો હોવો જોઈએ. તમારી મહેનત ઉપર ભરોસો રાખો કે મેં વાંચ્યું છે, મને આવડશે, મને આવડે જ છે. એક્ઝામમાં મારે સાચો જ જવાબ ટીક થશે. એના માટે તમે અઢળક પ્રયત્ન કર્યા છે, આઈએમપી નોટ્સ બનાવી છે, પેપર જે છે એના સેટ લઈને સોલ્યુશન કર્યા હશે, અથવા તો ઓફલાઈન તમે પેપર પણ દેવા ગયા હશો, મોક ટેસ્ટો. બરાબર છે. તો એક સમજી લો કે હવે તમને આવડે છે, નહીં વાંધો આવે. હવે ટૂંક સમયમાં તો શું કરાય? ટૂંક સમયમાં તમારે શું કરવું જોઈએ? હવે આ તમને પહેલા ચિંતા બાબત વાત કરી દીધી, મનમાં ટેન્શન બાબત વાત કરી દીધી. હવે એક વાત કે ટૂંક સમયમાં આઈએમપી નોટ્સ વંચાય, તમારે કરંટ અફેર્સ જે છે એ વંચાય અને જૂના પેપરો જે છે
એના પર જ ધ્યાન આપો. શું કામ? જૂના પેપરમાંથી તમને ખ્યાલ આવશે કે શું પૂછાય છે, હવે કેવું પૂછાઈ શકે. એનાલિસિસ બહુ ઉપયોગી થશે તમને. અને હું તો એમ કહું કે આ જે જૂના પેપરો હશે ને, 5% ક્વેશ્ચન તો જૂના પેપરોમાંથી 5 થી 10% ક્વેશ્ચન જોવા મળશે. જોઈ લેજો પેપર. 5 થી 10% ક્વેશ્ચન તમને જૂના પેપરોમાંથી જોવા મળશે અને 50% ક્વેશ્ચન તમને એના એ ટોપિકમાંથી જોવા મળશે. સિદ્ધરાજ જયસિંહનો ઇતિહાસ લઈ લો તમે, તો સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસનો જે પ્રશ્ન પૂછાયેલો હોય એ ન પૂછાય તો કાઈ નહીં, પણ સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસમાંથી પ્રશ્ન હશે ને હશે. બરાબર છે? એટલે 50% એવું પૂછાય છે કે એ જ ટોપિક છે એમાંથી પૂછાતો હોય છે. એનાલિસિસ તમારે કરવું જરૂરી છે. બરાબર છે? એટલે હવે વાંચન, તો કે આઈએમપી નોટ્સ છે એ તમે 80 થી 90% કવર કરી લીધું હશે એવું જ હશે, અને તમને જે આવડતું હશે એ જ હશે, અને નહીં આવડતું હોય એવું લગભગ મારી ગણતરીએ 10% હશે. આઈએમપી નોટ્સ તમે શું કામ બનાવી છે? તમને લાગે છે કે આ પ્રશ્ન પૂછાવા સંભવ છે, આ પૂછાઈ શકે, એવી જ આઈએમપી નોટ્સ તમે બનાવી હશે. તો આઈએમપી નોટ્સ છે એને જ હવે રિફર કરો, એને જ વાંચો, અને જે તમને આવડે છે હવે એને જ ગણો, એને જ વાંચો. હવે જે તમને આવડી રહ્યું છે, તમને આવડે જ છે, એને જ હવે રિફર કરો કે એમાંથી માર્ક્સ તમારા તૂટે નહીં, અને એ તમારું ટેન્શન ઘટાડશે. શું કામ? આવડે છે એ વાંચો છો એટલે તમને આવડે છે. બરાબર છે? એટલે મગજનું ટેન્શન ઓછું થશે. ચાલો આપણને આવડે છે, વાંધો નહીં. હવે તમે થશે એવું હું તમને ઘણી વાર કહું છું કે તમે હવે આ 20% બાકી રહી ગયું છે અથવા 10% બાકી રહી ગયું છે કે જે તમને નથી આવડતું, એ તમે આટલા દિવસોની અંદર કવર કરવા જાવશો તો બને છે મિત્રો એવું, બેટા એવું બને છે કે આજે 20% છે અથવા તો 10% છે એને કવર કરો છો, એની સામે અહીંથી 40% તમારું ગાયબ થઈ જાય છે. 40% તમને હજે આવડે છે એમાંથી ભૂલાઈ જાય છે, કારણ કે અહીંયા તમે મહેનત છે એ ખૂબ વધારે કરી છે. આ કયા? તો કોઈ 20% 10% તમને નથી આવડતું એ યાદ રાખવામાં, એને બદલે અહીંયા સહેલું તમને આવડતું હતું 40% ભૂલાઈ જાય. તો વિચાર કરો, જો 20% તમને યાદ રહી ગયું, 40% ભૂલાઈ ગયું, તો તમારે ડબલ માર્ક્સ તમારા ગયા કે નહીં? માટે બેટર છે કે તમને જે આવડે છે ને ત્યાં જ ફોકસ કરો, એ જ ગણો, બીજું નહીં. હવે વાંચન છે એ તમારું ઓછું કરી નાખો અને આરામ છે એ વધારે કરવાનું રાખો. આ તમારું મગજ જે છે એને હવે આરામ આપો, ટેન્શન ઓછું કરશે. આરામ આપશો એટલે ટેન્શન તમારું ઓછું થશે. તમે અત્યારે વાંચો છો માનો કે 14 કલાક, રહેવા દો હવે 14 કલાક વાંચવાનું, હવે કરી નાખો 10 કલાક, અને 4 કલાક જે છે એ તમારા આરામના પ્લસ કરી દો, એટલે સુવાનું રાખો. જેમ જેમ પરીક્ષા નજીક આવતી જશે એમ ઊંઘ નહીં આવે, એટલા માટે કહું છું ટેવ પાડી દો. હું તો કહું પરીક્ષા આગલા દિવસે ઊંઘ આવી જવી જોઈએ, અને પછી પેપર દેજો, બહુ મજા આવશે પેપર દેવાની. મગજની અંદર તમારે સતત ઊંઘ છે એ ભેગી થતી જશે. બરાબર છે? જેમ જેમ 3 દિવસ બાકી રહ્યા, 2 દિવસ બાકી રહ્યા, 1 દિવસ એક્ઝામ માટે બાકી રહ્યા, એમ તમારે ઊંઘ છે એ ઓછી થતી જશે, ને ઊંઘ અહીંયા તમારા મગજમાં ભરાતી જશે, અને જેના કારણે તમને ટેન્શન વધશે. ટેન્શન એક તો તમને નહીં આવડતું હોય એનું હશે, અને બીજું ટેન્શન શેનું હશે? ઊંઘનું ટેન્શન હશે. બંને ભેગા ટેન્શન થશે એટલે તમને આવડતું હશે એવું ઘણું બધું ભૂલવી જશે. માટે નહીં કરો. આ સલાહ છે, મારી જાત અનુભવ છે. બરાબર છે કે નહીં કરો આ. હવે તમે 14 કલાક વાંચતા હોય તો 10 કલાક કરી નાખો ને, 4 કલાક વધારે સુવાનું રાખો, અને પછી કહેજો કે સાહેબ નહીં, જે તમે કીધું તું એ વાત સાચી. બીજું, ઓછા માર્ક્સ આવશે તો શું કરીશ? મેરિટમાં નહીં આવું તો શું થશે? આ વખતે નોકરી નહીં મળે તો શું થશે? આવા વિચારો સતત આવવા એ સંભવ છે. બરાબર? આવા વિચારો આવે ને આવે. તો એક વિચાર કરી લો
કે હાલ આમાંથી એકેય છો, તમે કઈ મિનિસ્ટર છો, કલેક્ટર છો, આઈપીએસ છો, આઈએફએસ છો, આઈએએસ છો, કાઈ પણ તમે છો નથી. તો શેની ચિંતા, તો શેની બીક? શું તમારી પાસે છે અને શું તમારી પાસેથી જતું રહેવાનું છે? કશું થશે નહીં. તમારી પાસે કંઈ છે નહીં અને તમારી પાસેથી કંઈ જવાનું નથી. માત્ર એક જ વસ્તુ કે બેસ્ટ તૈયારી મસ્ત મજાની કરી લીધી છે અને આ વખતે આપણે કોન્સ્ટેબલ પાક્કા. તો તમે સારા માર્ક્સે પાસ થઈ શકશો. વગર હવે આટલું ફોલો કરશો જેટલું કીધું એટલે, તો મહેનત વગર હું એમ કહું કે તમારે 10 માર્ક્સ ગિફ્ટમાં મળશે. જાઓ, ગેરંટી કહું છું, ગેરંટી સહિત કહું છું. સેના સહિત કહું છું? ગેરંટી સહિત કહું છું કે આટલું ફોલો કરજો. 10 માર્ક્સ તમારે આવતા હશે ને એની કરતા વધારે આવશે. અનુભવ કરજો એકવાર. આવો કઈક અનુભવ કરજો. ચિંતા છોડવાનો, મનમાં ટેન્શન નહીં લેવાનો, આરામ વધારવાનો. આવો અનુભવ કરજો. તમને ખુદને અનુભવ થશે કે નહીં, વાત સાચી છે. તો બસ મિત્રો, આટલું ફોલો કરજો. હવે આ સાથે અહીંયા રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે એવું તમારા માટે લઈને આવશું કે તમે જ્યારે એક્ઝામ દેવા જાવ છો ત્યારે એક્ઝામમાં તમારું પ્લાનિંગ કેવું હોવું જોઈએ, એક્ઝામ કઈ રીતે દેવાય, તમારે સારા માર્ક્સ લાવવા હોય તો એક્ઝામ કઈ રીતે દેવાય. જો એને પણ તમે ફોલો કરી લીધી તો હું એમ કહું છું કે 10 માર્ક્સ તમારા જે તૂટતા હશે ને એ નહીં તૂટે, એ પણ તમને બોનસમાં મળશે. બરાબર છે? તો બસ મિત્રો, રાખીશું અહીંયા સુધી. આગલા લેક્ચર સાથે મળીશું. આગલો લેક્ચર પણ જોવાનું ચૂકશો નહીં.